અને આ 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ એ ચરિતાર્થ કરીને બતાવ્યું। લગભગ 14 કરોડ લોકોના ઘરોમાં નળથી જલ પહોંચાડવાનું કામ, પાણી પહોંચાડવાનું કામ આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કર્યું। 12 કરોડ ઘરોમાં આઝાદી પછી પહેલી વાર ટોયલેટ બનાવવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું। 3 કરોડ ગરીબોને ઘર બનાવી આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। 4 કરોડ ગરીબોના ઘરમાં પહેલી વાર વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। મિત્રો, 80 કરોડ લોકોને 5 લાખ સુધીનો સ્વાસ્થ્યનો બધો જ ખર્ચો, ઓપરેશન હોય કે મેલેરિયા થયો હોય, બધો ખર્ચો 5 લાખ સુધીનો મફત કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું। 80 કરોડ લોકોને દર મહિને દર વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફત આપવાનું કામ આપણા નરેન્દ્રભાઈ કર્યું। ને ભરૂચ વાળા બધા આદિવાસી ભાઈઓ બહેનો સમજી લો, આ બધું જે કર્યું એમાં સૌથી મોટો ફાયદો મારા આદિવાસી ભાઈઓ બહેનોને થયો છે। મિત્રો, આદિવાસી આ કોંગ્રેસ પાર્ટી ને આપ પાર્ટી ભેગા થઈને લડવા નીકળ્યા છે। મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી। ભાઈઓ और બહેનો, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું બન્યું। આદિવાસી કલ્યાણ મંત્રાલય ક્યારે બન્યું? સૌથી પહેલું અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા, આદિવાસી મંત્રાલય બનાવવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી।